પહેલાના સમયમાં કેટલાક શિક્ષકો પોતાની શાળાના વિદ્યાર્થીઓ પાસે શાળાની સાફ સફાઈ કરાવતા કે પછી શાક સુધરાવતા, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના આ માસ્તરે તો હદ વટાવી દીધી. શિક્ષકે વિદ્યાર્થીને દારૂની બોટલ લેવા મોકલ્યો. જો કે આ ઘટના શાળાના આચાર્યના ધ્યાનમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના ઉના તાલુકાના ખાપડ ગામે આવેલી પ્રાથમિક શાળાની છે, જ્યાં હરેશ ગોસ્વામી નામના માસ્તર પર દારૂની બોટલ વિદ્યાર્થી પાસે મંગાવ્યાનો આરોપ લાગ્યો છે. જો કે સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી અને ક્લાસરૂમની તપાસ હાથ ધરતા ત્યાંથી દારૂની બોટલ મળી આવી હતી. ત્યારે સમગ્ર મામલે વિદ્યાર્થીએ પણ પોતાને 500 રૂપિયા આપીને દારૂની બોટલ લેવા માટે મોકલ્યો હોવાનો ખુલાસો કર્યો છે. એક વિદ્યાર્થીને દારૂની બોટલ લેવા મોકલ્યાના કિસ્સાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. અમને પણ ગઈકાલે ખબર પડી એટલે અમે આજે સ્કૂલની મુલાકાત લીધી. કોક 6-7 વર્ષનો છોકરો હરેશભાઈ ગોસ્વામી કરીને શિક્ષક છે, એના માટે દારૂ ગામમાંથી લઈને આવે છે એવી માહિતી અમને મળી હતી. એટલે અમે અત્યારે સ્કૂલની મુલાકાત લેવા આવ્યા છે. આપની માંગ શું હવે? અમારી માંગ એ જ છે કે એ શિક્ષક જે દારૂ મંગાવતા હતા એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને આવું અમારા ગામમાં એવું કહેવામાં આવે છે કે આ છોકરો આજકાલથી નહીં પણ ઘણા ટાઈમથી લાવતો હશે, ખબર હમણાં પડી. પણ અમારી બીજી એક જ માંગ છે કે એ છોકરો દારૂ જે લેવા ગયો હતો એ ક્યાંથી લાવ્યો એ પણ એક તપાસનો વિષય છે. અને એ છોકરાએ એવું કીધું કે હું ભાવલાની દુકાનેથી દારૂ લાવ્યો છું. ભાવલાની દુકાન એટલે અમારા ગામના સરપંચ પ્રતિનિધિ કાના પાચા બાંભણિયાની એક્ઝેક્ટ અડીને એ ભાવેશભાઈની રાજપાન દુકાન આવેલી છે. અને એમાં એ ઘણા ટાઈમથી ગામના લગભગ ઘણા બધાને ખબર છે કે દારૂનો ધંધો કરે છે, છતાં પણ કોઈ કાયદેસરની કાર્યવાહી થતી નથી. એટલે આવા નાના છોકરાઓને 18 વર્ષથી નીચેના છોકરાઓને જો દારૂ એ વેચતો હોય તો એના માટે પણ ગુનો બનવો જોઈએ અને એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અમારા ગામમાં ખુલ્લેઆમ આવા ઘણા બધા છે કે જે દારૂનો ધંધો કાયદેસર કરે છે. આ એક ગંભીર બાબત કહેવામાં આવે છે. શિક્ષણ જગતને એક લાંછણ લગાડે, શિક્ષકોને લાંછણ લગાડે એવી એક આ ગંભીર બાબત છે. ક્યાં સાહેબ હતા, કેટલા સમયથી દારૂ પીતા હતા ખબર? આ જે શિક્ષક જે છે ઘણા ટાઈમથી દારૂ પીને સ્કૂલની અંદર આવતા હોય છે, વિદ્યાર્થીઓને પણ ધમકાવતા હોય છે, અવારનવાર ગામની અંદર રજૂઆત છોકરાઓને પૂછતા હોય છે અને એ લોકો ડરના હિસાબે કશું બોલી નથી શકતા કે અમને આજે સાહેબે દારૂ લેવા મોકલ્યો છે. અને પ્લસ બીજી વાત એ છે કે આ જે શિક્ષક છે એ આજકાલથી નહીં પણ ઘણા ટાઈમથી દારૂ પીને આવે છે. જેના જૂના વિદ્યાર્થીઓ જે છે આ સ્કૂલ 8મું ધોરણ પાસ કરીને ગયા છે, એમને પણ તમે પૂછો તો એ પણ વ્યક્તિ કહે છે કે હા ભાઈ શિક્ષક જે છે દારૂ પીને આવે છે. શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો ઉના તાલુકાની ખાપટ ગામની પ્રાથમિક શાળામાંથી સામે આવ્યો છે. અને આ પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના જ શિક્ષક દ્વારા દારૂ લેવા માટે મોકલવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તેમના સીસીટીવી છે તે પણ આચાર્યના ધ્યાને આવતા આચાર્ય દ્વારા જે વિદ્યાર્થી છે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. અને ત્યારબાદ કહી શકાય કે આજે જે શિક્ષક આચાર્ય છે તેમના દ્વારા જે શિક્ષક છે તેમના ઉપર ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. અને કહી શકાય કે આ સમગ્ર મામલે શિક્ષણ જગતની અંદર ભારે ચર્ચા છે તે પણ જાગી છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી છે તે પણ હવે એક્શન મોડમાં આવ્યા છે. અને જે હરેશગીરી ગોસ્વામી નામના શિક્ષક છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને કહી શકાય કે જે પ્રમાણે ગાંધીજીના ગુજરાતની અંદર એક તરફ દારૂબંધી છે તો બીજી તરફ શાળાના જ વિદ્યાર્થીઓને ખાપટ ગામમાંથી દારૂ જ્યારે મળી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક દારૂ વેચતા બુટલેગરો સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે જો આ પ્રકારે ગામની અંદર દારૂ મળતો હશે ત્યારે જ આ વિદ્યાર્થી છે અથવા તો જે નાનું બાળક છે તેમને બુટલેગરો દ્વારા દારૂ આપવામાં આવી રહ્યો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.